આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલાને જાણકારી મળી હતી। તે જ અંતર્ગત MS યુનિવર્સિટીની ઓફિસ પાસ પોલિટેકનિક કોલેજની સામે ફૂટપાથ પર એક વૃદ્ધ દાદા, જેમની ઉંમર આશરે 60 વર્ષની હોય। તેમનું નામ પંકજભાઈ શાહ છે, જેમની પૂછપરછ કરતા જ તેઓ મૂળ આણંદના રહેવાસીઓ હોય તેવી માહિતી સામે આવી। છેલ્લા લગભગ એક અઠવાડિયાથી અહીંયા ફૂટપાથ પર રહી રહ્યા છે। તેમની જાણ જયભાઈ મારવાડી એ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાને કરી હતી। ત્યારે આજરોજ ટ્રસ્ટના પ્રમુખશ્રી સાથે જ ટ્રસ્ટના કાર્યકર્તા નિહલભાઈ મારવાડી તથા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહેશ્વરી સ્તર પર જઈને જ દાદા સાથે વાતચીત કરી હતી અને શાહજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાણ કરી હતી। સાથે જ દાદાના નામની નોંધણી કરી હતી। ત્યારબાદ વાઘોડિયા સ્થિત આવેલા અપનાઘર આશ્રમમાં જાણકારી મળી હતી। તે જ અંતર્ગત એમ્બ્યુલન્સ મંગાવી દાદાને રેસ્ક્યુ કરી અને આશ્રમમાં મોકલી આપવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, આજે આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અહીંયા ફતેહગંજની આગળ આવેલ પોલિટેકનિક કોલેજની સામે આવેલ છે, જ્યાં એક મારા મિત્ર અમરભાઈ વાઘેલાનો કોલ આવ્યો છે કે એક કાકા બહુ જ દયનીય પરિસ્થિતિમાં ગઈકાલ રાતથી અહીંયા પડ્યા છે। તો આજે અમારી ટીમ તેમની મુલાકાત માટે આવી છે। આજે આપણી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અહીંયા તમે જોઈ શકો છો એક નિસહાય નિરાધાર વૃદ્ધને રેસ્ક્યુ કરવા માટે આવી છે અને એમાં આપણા અપનાઘર આશ્રમની એમ્બ્યુલન્સ થકી આપણે એમને આશ્રમમાં મોકલી રહ્યા છે। અને આ કાકા છેલ્લા 8 દિવસથી અહીંયા ફતેહગંજની આગળ પોલિટેકનિક કોલેજ પાસે અહીંયા પીડાઈ રહ્યા હતા। એક મારા મિત્ર અમરભાઈ વાઘેલાએ અમને કોલ કરીને આમના રેસ્ક્યુ માટે આજે અમે ટીમ બોલાવી છે। તો મિત્રો, આવી રીતે તમને ગમે ત્યાં તમારા વિસ્તારમાં કે વડોદરા શહેરમાં આવા વૃદ્ધ નિસહાય નિરાધાર રોડ પર દેખાય તો અમારી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ટીમનો કોન્ટેક્ટ કરવો, અથવા તો મારા એક મિત્ર છે શૈલેષભાઈ મહેશ્વરી, તેમનો કોન્ટેક્ટ કરવો, જેથી કરીને અમે એમને શક્ય મદદ કરી શકીએ। અને આ વિડીયો આગળ શેર કરજો। અને આ જે કાકા છે પંકજભાઈ શાહ, એ ભણેલા ગણેલા છે અને એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે। તો આ વિડીયો આગળ શેર કરજો, જેથી કરીને તેમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને અમને એમને મિલાપ કરવામાં મદદરૂપ થઈએ। આભાર।